નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશ ઉત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી। નર્સિંગ કાઉન્સિલના શ્રી ઇકબાલ કડીવાળાએ જણાવ્યું હતું કે સિવિલમાં ગણેશજીની પૂજા અર્ચનામાં તમામ ધર્મના લોકો જોડાય છે। સિવિલમાં દાખલ પથારીવશ દર્દીઓના ઝડપભેર સ્વસ્થ થવાની કામના કરવામાં આવે છે। સિવિલ સ્ટાફ, તબીબો, દર્દીઓના સ્નેહીજનો સવાર સાંજ આરતીનો લાભ તેમજ સત્યનારાયણ ભગવાનની કથાનો ધર્મ લાભ મેળવે છે। સિવિલમાં જ ઇકો ફ્રેન્ડલી પદ્ધતિથી ગણેશ વિસર્જન કરાય છે। દિવાળી, હોળી, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા વાર તહેવારોએ સામાજિક અને પારિવારિક સદભાવનાના સંદેશ સાથે તેની ઉત્સાહથી ઉજવણી, હોમ હવન સહિત પૂજા અર્ચના કરવામાં આવે છે। સિવિલના સ્ટાફ, દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ધાર્મિક ભાવના વધે અને એકતા, સામાજિક સૌહાર્દના સંદેશ પ્રસરે તે સમગ્ર આયોજન માટે અમારો મુખ્ય હેતુ છે। હાડકા વિભાગના વડા ડોક્ટર હરિ મેનન છેલ્લા 3 વર્ષથી ઓર્થો વોર્ડમાં ગણપતિની સ્થાપના કરાવે છે। આ પ્રસંગે ડોક્ટર ધારિત્રી પરમાર, ટીબી વિભાગ અને ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડોક્ટર પારુલ વડગામા, હાડકા વિભાગના વડા ડોક્ટર હરિ મેનન, ડોક્ટર સ્વપ્નિલ નાગલે, આરએમઓ ડોક્ટર લક્ષ્મણ તેહલાની, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વાસંતીબેન નાયર, નર્સિંગ કાઉન્સિલના શ્રી ઇકબાલ કડીવાલા, ડોક્ટર ભરત પટેલ, વોર્ડના ઇન્ચાર્જ ગણપતભાઈ પટેલ અને તેમની ટીમ, હાડકાના વિભાગના પ્રોફેસરો, રેસિડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, સફાઈ કામદારો મહાઆરતીમાં જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।